બી આમ તો આપણે કોઈ એસ્ટ્રોલોજીની વાત હોય કે વાસ્તુની વાત હોય તો આપણે યાદ કરતા હોઈએ છીએ કે કોઈક જ્યોતિષને બોલાવીએ, કોઈક બાપુને બોલાવીએ, તો આપણા મનમાં કેવી છબી આમ ઉભરતી હોય કે બાપુ હશે તો આમ ધોતી પહેરીને આવશે, આ મોટો ચાંદલો કર્યો હશે, બહુ જ બધી માળાઓ પહેરી હશે ને એકદમ આમ ઓહો આમ છે ને ઈશ્વરના ભગવાન જાણે આવીને આપણા ઘરે આવીને દર્શન આપવા આવ્યા હોય એ પ્રકારની અનુભૂતિ થાય. પણ આજનું જનરેશન છે ને, આજનું જનરેશન જરા અલગ ટાઈપનું છે. એ લોકોને એવા લોકો વધારે ગમે જે એમની સાથે કોઓર્ડિનેટ કરી શકે, કનેક્ટ કરી શકે, એમની ભાષામાં વાત કરી શકે. એટલે આજે આપણે બે મળીને એક બાપુને લાવ્યા છીએ. પણ સાહેબ, આ બાપુ એવા છે જેમને અમે લોકો, મારો પરિવાર ઘણા વખતથી એમની સાથે કનેક્ટેડ છીએ, એમની સાથે વિશ્વાસ રાખીને એમને અંગત વાતો, પ્રશ્નો પૂછીને અમે લોકો એનું નિરાકરણ, બાપુ કહે છે અમુક વસ્તુઓ, અને એ પણ કેવી રીતે આપણે કેવી રીતે કરીએ છીએ. નાનકડી વસ્તુ કંઈક આ બધા મોટા મોટા આવીને બહુ એ તોડ દો, ઇધર સે વો લગા દો, ઇધર સે ये कर दो, ऐसा नहीं करोगे तो प्रकोप होगा. એટલે જાણે બી બેઠા હોય ને બધા દેવી દેવતાઓ આપણી ઉપર ત્રાટકવા માટે, એવી રીતે બધા ડરાવતા હોય છે. પણ એ ડરની અનુભૂતિ ભગાવનાર, જે આપણને આપણી ભાષામાં આપણું પોતાનું આપણને લગાડનાર, અને ખાસ કરીને કનેક્શન, ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે કલાકારોની સાથેનું જે કનેક્શન પહેલા હતું, એ શૈલેન્દ્રસિંહ વાઘેલાજી જે હંમેશા કલાકારોના પડખે ઊભા રહ્યા છે, એ બાપુ તરીકે લોકો એમને ઓળખે છે. અને આજે આપણે અહીંયા બાપુ સાથે વાત કરવાના છે. બાપુ, જય માતાજી. જય માતાજી, જય માતાજી. ખૂબ આનંદ થયો આપને મળીને. ખાસ કરીને હિતુભાઈ, આપને તો ઘણી વખત મળવાનું થતું, આજે મોનાબેનને પણ મળવાનો લાભ મળ્યો મને. અને આજે દિવસ પણ એટલો સરસ છે કે આજે મોનાબેનનો જન્મદિવસ છે. તો સૌથી પહેલાં તો હું મોનાબેનને ખૂબ 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 શુભેચ્છાઓ આપું છું. હેપી બર્થડે. ખૂબ સારું જીવન જીવો, ખૂબ સ્વસ્થ જીવન જીવો, અને તમારા કુટુંબ માટે જેવી રીતે તમારું કુટુંબ જે હરણફાળ ભર્યું છે એવી રીતે કુટુંબનું ખૂબ નામ રોશન કરો. તમારા દીકરા માટે પણ હું ભગવાનને પ્રાર્થના કરું, રાજવીરભાઈ પણ ખૂબ સારું ભણે અને તમારું નામ રોશન કરે. બહુ જ મજા આવી ગઈ તમને લોકોને મળીને, મને ખૂબ આનંદ થયો. ઘણા બધા વખતથી મને હિતુભાઈ, જ્યારે હું યુએસ હતો ને ત્યારે ઘણા બધા કલાકારો જ્યારે યુએસ આવે ત્યારે હું એવું ઈચ્છતો કે જ્યારે હિતુભાઈ આવશે ત્યારે કુછ ભી હો જાય, મેં હિતુભાઈ કો લેકે આઉંગા. હું મારા ઘરે હિતુભાઈને રહેવા બોલાવીશ. આવું મારા મનમાં ક્યાંક ઊંડે ઊંડે થતું. અને આ વખતે એક સંજોગો એવા ગોઠવાયા કે મારે આપને ત્યાં આવવાનું થયું અને મારા ઘરે રોકાયા. વાહ, બહુ સરસ. મને બહુ જ મજા આવી ગઈ. મમ્મી સાથે પણ વાત કરી, ખૂબ મજા આવી. આપણે નરેશભાઈને યાદ કર્યા, મહેશ બાપાને યાદ કર્યા, અને એ જે જૂના દિવસોની યાદ જે તાજી થઈ, હા હા હા, આપણને તો એમ થયું કે એ દિવસો આપણે જે જોયા, અને ખાસ કરીને તમારા કુટુંબે જે ગુજરાતને આપ્યું છે, સાહેબ સેલ્યુટ છે. તમે ખૂબ ખૂબ સમજો કે એટલી બધી સ્ટ્રગલ કરીને, મને તો મારી ઉંમર પ્રમાણે તો હું મહેશ બાપાને ને નરેશભાઈને બહુ નાનપણથી ઓળખું, અને એ લોકો પણ એ વખતે ખૂબ નાના, અને એ લોકોએ જે સ્ટ્રગલ કરી છે આ દુનિયામાં, એ લોકોએ એટલું બધું લોકોને પીરસ્યું છે. આપણને એમ થાય કે ભગવાન, તમે જ્યારે જન્મ આપો છો ને ત્યારે સાથે ને સાથે આ ટેલેન્ટ અને આ સ્કિલ આપો છો, પણ એની સાથે સાથે આ જે સ્કિલ હોય છે ને એને પીરસવા માટે તમારી પાસે પ્લેટફોર્મ નથી હોતું. જો એકવાર પ્લેટફોર્મ મળી જાય તો તમારું જીવન ધન્ય થઈ જાય. વાહ ભાઈ, બહુ જ સરસ વાત કરી. એટલે બાપુ, બે પ્રશ્નો હતા. એમાં પહેલો પ્રશ્ન હું તમને પૂછું, કલાકારો સાથેનું આ જે તમારું અટેચમેન્ટ છે જી, એ શું છે? એ જરા સમજાવો. કે હું વર્ષોથી તમને છે ને મોટા મોટા ફંક્શનોમાં બધા ઓર્ગેનાઇઝર્સને હેલ્પ કરતા જોયા છે મેં તમને, અને જે રીતે તમે કલાકારોને સપોર્ટ કરો છો, પ્રોત્સાહન આપો છો, માર્ગદર્શન આપો છો, એ અદ્ભુત વાત છે. એ કેમ? હિતુભાઈ, હું એવું માનું છું કે મનાબેન, માણસ જન્મે છે ને એટલે એનામાં કંઈક ને કંઈક કલા હોય છે જ. જ્યારે નાનું બાળક જન્મે છે ને ત્યારે તરત એ રડવા લાગે છે,
એને રડવાનું શીખવવામાં નથી આવ્યું. તો કોઈ પણ વ્યક્તિ કલા સાથે જ જન્મે છે, પણ મેં કીધું એ પ્રમાણે કે એક કલાકારને પ્લેટફોર્મની જરૂર છે. એ પ્લેટફોર્મ મળવું એ ભાગ્ય છે. હવે મારા જેવી વ્યક્તિ કે મને એમ લાગે છે, હું હંમેશા કહું છું હિતુભાઈ કે હું કલાકાર નથી, પણ કલાનો કદર કરનાર છું. તો એવું છે કે જ્યાં કલાની કદર થશે ને ત્યાં કલાકારને પોતાની અંદર રહેલી જે કલા છે એ પીરસવાની મજા આવશે. અદ્ભુત. જો કલાકારની કદર નહીં થાય તો કલાકારને ક્યાંક ને ક્યાંક એવું લાગશે કે કંઈક મેં હજી બરાબર પીરસ્યું નથી. તો કલાની કદર કરનાર વ્યક્તિ પણ જોઈએ. અને કુદરતી રીતે હું બહુ જ બધા કલાકારો સાથે જોડાયેલો છું, બહુ જ બધા કલાકારો સાથે સંકળાયેલો છું, અને ઘણા બધા યુનિટ છે, આવા જે ઘણા બધા ગ્રુપ છે, એ ગ્રુપમાં જ્યાં મારી મદદની જરૂર હોય છે ત્યાં હું ચોક્કસ મદદ કરું છું. એનો હું સાક્ષી છું. અને કલાકાર તરીકે મોનાબેન હું હંમેશા એવું કહું છું કે કલાકાર છે ને, કલાકાર એ કલાને પ્રેમ કરે છે. કલાકાર એ કલાને પ્રેમ કરે છે. અને હિતુભાઈ, પ્રેમ કરવો ને એ પણ એક કળા છે. એમાં હું પારંગત છું. શાબાશ હિતુભાઈ, આપ તો દરેક વાતમાં પારંગત છો. મેં તમને પહેલા પણ કીધું કે જ્યારે તમારી ને મારા વચ્ચે જ્યારે ફોન પર વાત થતી હોય છે ત્યારે તમે જ્યારે ખાલી હલો બોલો છો ને, હું હંમેશા કહું છું કે ઓમ નમો શિવાય બોલવાથી એ ધ્વનિ છે. ઓમ નમો શિવાય જ્યારે આપણને સાંભળતા જેટલા પણ લોકો હોય, જેટલા પણ કલાકારો હોય, એ લોકો બસ આટલું કરો કે જ્યારે તમારે ઓમ નમો શિવાય બોલવાનું છે ત્યારે છાતી ઉપર આમ હાથ મૂકી, બીજો આમ હાથ મૂકી, ઓમ નમો શિવાય, નમો શિવાય, નમો શિવાય, નમો શિવાય 4 વખત શ્વાસ પૂરા થાય ત્યાં સુધી બોલો. સાહેબ, તમારા અવાજમાં પણ ફરક પડશે અને તમારા પોતાના વિશ્વાસમાં પણ ફરક પડશે. ક્યાં વાત. એટલે પપ્પા હંમેશા મહાદેવ હર બોલતા. એક્ઝેક્ટ. પિક્ચર હોય કે તમે ફોન કરો તો હલો ના કહે, મહાદેવ હર બોલો કોણ, એવી રીતે જ કરતા હતા. એટલે જ્યારે હિતુભાઈ તમારો ફોન આવે ત્યારે મને બહુ જ આનંદ થાય કે ભાઈ વાહ, હિતુભાઈનો ફોન આવ્યો છે. જી તમારી સાથે વાત. અને ખાસ કરીને યુએસમાં તો આપને ખ્યાલ છે કે હું જ ડ્રાઈવર, હું જ પ્યુન, હું જ સ્વીપર, હું જ મેનેજર, હું જ માલિક મારા બિઝનેસમાં. તો જ્યારે હું ગાડી ચલાવીને જતો હોઉં ત્યારે હું ખાસ એવું વિચારું કે હું હિતુભાઈને ફોન કરું, કાં તો હિતુભાઈ મને ફોન કરે, તો એટલીસ્ટ મારી જે ઓફિસ છે એ મારા ઘરથી 20 માઇલ દૂર છે, 30 મિનિટનો રસ્તો થાય તો મને તમારી સાથે વાત કરવાની એ સમયમાં મજા આવે. વાહ બાપુ, એ સેમ ફિલિંગ મને જેમ તમારી સાથે વાત કરું ને ત્યારે એક તો પ્રશ્ન સાથે હું તમને વાત કરું કે બાપુ આવું છે તો હવે શું કરીએ કે કેવી રીતે કરીએ, અને એનું જે તમે સોલ્યુશન આપો ને સાથે સાથે આપણી વાત થતી હોય તો જે મને શાંતિની અનુભૂતિ થાય ને, જે આમ થોડોક આમ સ્ટ્રેસમાં હોઈએ આપણે અને પછી આઈ ગેટ સેટલડ, અને એટલા સિમ્પલ જવાબ હોય, એટલી સિમ્પલ વાત હોય કે આમ તમારી પાસેથી ક્યારેય મેં મોટી વાત સાંભળી જ નથી કે તમે આ તોડીને અહીંયા બનાવી દો ને આ કરી દો, એવું ક્યારેય નથી સાંભળ્યું મેં તમારી પાસે. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ, તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે, અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી, તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે, તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું, અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે, તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ
નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarath Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.